એનો પ્રારંભ ઝડપથી કરવો છે, કારણ કે દોડશું એમાં આવતી આખી કડી એ અત્યંત ગંભીર છે. જ્ઞાનેશ્વરજીએ જીવનના તમામ ક્ષેત્રોને સ્પર્શ કર્યો છે. એમનું મુખ્ય પ્રતિપાદ્ય એમ અનંત ભાવે પરમાત્માનું સતત સ્મરણ, પણ માત્ર એટલી જ વાત એમને કરી નથી. વ્યક્તિથી માંડીને સમગ્ર જીવનને ઘડવાની સામગ્રી એમને પૂરી પાડી. અને એટલા જ માટે એમનું જીવન ચરિત્ર વિવેકપૂર્વક આપણે એમના જીવનમાં બનેલી ઘટનાઓમાંથી જીવન જીવવાની મહત્વની ચાવીઓ આપણને પ્રાપ્ત થાય. એક સાધકની યાત્રા કેવી હોય, એક સાધકની જીવન શૈલી કેવી હોય, એક સાધકની જીવનચર્યા કેવી હોય, એક સાધક પોતાના જીવનમાં સાધનાનો પ્રારંભ જ્યારે કરે છે ત્યારે એ સાધકની સામે કઈ કઈ જાતની મુશ્કેલી આવતી હોય છે, અને તે જ વખતે પરમાત્માના અનુગ્રહના કારણે એને કેવી કેવી વાણીમાં ન વર્ણવી શકાય એવી સહાય મળતી હોય છે. આ બે બાબતો એમના જીવન દ્વારા સ્પષ્ટ થાય. વિઠ્ઠલપંત આણંદી આવ્યા છે, સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં રહ્યા છે. એ સંન્યાસી નથી, એ વિધિપૂર્વક બ્રહ્મચારી બન્યા નથી, પોતાની જાતને સાધક એ કહેવડાવતા નથી, પણ એમનો અંદરનો રસ એવો છે કે મારે મારા મૂળ સ્ત્રોતમાં સમાઈ જવું છે, જીવનની મુખ્ય ધારામાં મારે ભળી જવું છે. એમના જીવનની અંદરની સંવેદના. તમે ગમે તેટલી બાહ્ય સાધના કરશો, પણ જીવનના મુખ્ય પ્રવાહમાં ભળી જવાની તાલાવેલી અંદર જો નહીં હોય તો એ સાધના વ્હાઇટ વોશ જેવી થાય. આખું મકાન ઉદયથી ખવાઈ ગયું છે, પાયાથી માંડીને ટોચ સુધી તમે ઉદય કાઢતા નથી, અને કારીગરને બોલાવીને રંગ રોગાણ કરાવી લો છો. દૂરથી જોનારને મકાન ઘણું સારું લાગશે, પણ કડડપૂસ કરતા વાર નહીં. આપણો આજનો ધર્મ એ રંગ રોગાણ કરવા જેવો ધર્મ, ઉદય કાઢવી નથી. આપણે વિઠ્ઠલ પંતના જીવનમાં એક મહત્વની વાત, એમને જીવનમાં ઉદય લાગવા દીધી નથી. ઉદય કાઢવાની વાત તો પછી, ઉદય લાગવા દીધી નથી. કપડું પહેલું ના થાય ની કાળજી તમે રાખો, એવી રીતે કપડું પહેરો. કપડું પહેરવું પડશે. કપડું પહેરવા માટે બજારમાંથી 1000 રૂપિયાની કિંમતનો સૂટ તમે લઈ આવો, અને પછી એમ બગડી જશે તો અને કબાટમાં તો બંધ રાખો, તો જૂની ભાષામાં કહેવાય છે કપડું પડ્યું બેસી ગયું. કપડું પહેરવા માટે પણ કપડું પહેરવાની કળા, અને કળા એ કે કપડું પહેરવા છતાં કપડા પર ડાઘ ન પડે ને કાળજી રાખવી, કપડું પહેરવાની કળા. કબીરજીએ પોતાની પ્રશંસા નથી કરી, પણ નિવેદન કર્યું. અને નિવેદન કરતા કહ્યું છે કે ભગવાન, તમે જે મને જીવનરૂપી ચાદર ઓઢવા આપી, જ્યુ કી ત્યુ ધરતીની ચદરી, મેં તો મારી ચાદર જેવી હતી એવી તમને પાછી આપ. બસ આ જીવનની કળા. જ્યુ કી ત્યુ ધરતીની ચદરી, જીવનની ચાદર જેવી હતી તેવી, પરમાત્માએ જેવી આપી તેવી. એના પર ઢાંકા પડવા દીધા નથી, મેલ ચડવા દીધો નથી, ફાટી નથી, છીગડા મારવા પડ્યા નથી. એવી ચાદર જેવી હતી એવી તમને આપી. કપડાની વાત છે ત્યાં સુધીમાં તમને આ બરાબર સમજાશે
પણ આ દ્રષ્ટાંત કપડા પૂરતું નથી, જીવન ચાદર છે. અને પરમાત્માએ જીવન રૂપી ચાદર તમને આપે. એક પાયાની વાત સમજી લેવા જેવી છે કે પરમાત્મા કૃપા કરીને તમને ખેતર આપશે પણ તૈયાર પાક નહીં આપે. ખેતર આપશે પણ તૈયાર પાક નહીં આપે. તમને આરસપાનો પથ્થર આપશે પણ તૈયાર મૂર્તિ નહીં આપે. તમને સિતાર આપશે પણ તૈયાર સંગીત તમને નહીં આપે. તમને રૂ અને કપાસ આપશે પણ તૈયાર કપડું તમને નહીં આપે. તમારે તૈયાર કરવું પડે. આરસપાના પથ્થરમાંથી મૂર્તિ ઘડવી પડે. ખેતરમાં ધાન્ય પકવવું પડે. સિતાર પર સંગીત વેલાવવું પડે. રવિશંકર થવું પડે. તમને પરમાત્માએ જીવન આપ્યું છે, પણ રેડીમેડ તમને પરમાત્મા મોક્ષ નહીં આપે. હું જાણું છું તમારી એવી એક ભાવના છે કે ભગવાન કૃપા કરીને રેડીમેડ મોક્ષ આપે. કદી નહીં બને એવી અપેક્ષામાં રહેશો નહીં. અને કદાચ કોઈ ગુરુ એમ કે તમને કે લાવ તારા માટે હાથ મૂકું દઉં અને તારો બેડો પાર થઈ જાય તો $500 મને આપી દે, છેટા રહેજો. એ બનાવટ છે, ધંધો છે, બિઝનેસ છે, નહીં બને. તો જીવનને ઘડવું. તમને કેનવાસ મળશે, ચિત્રકામ તમારે કરવું. તો આ ચાદર જે મળી છે આપણને, એ ચાદરને પૂરેપૂરી વાપરી, ડાઘ પડવા દેવો નથી. જીવનની ચાદરને પૂરેપૂરી વાપરવા છતાં એના પર ડાઘ પડવા ન દેવો, એવી જે કળા એને કહેવાય છે યોગ. ફેર વ્યાખ્યા સમજી લો. આ યોગ જીવનની ચાદર પૂરેપૂરી વાપરવા છતાં આ ભારતીય સંસ્કૃતિ એમ કહું કે જીવો 100 વર્ષ જીવો. કુર્વન એવે કર્માની જીજીવિષે શતમ સમા. કર્મ કરતા કરતા જીવો, પણ જીવનની ચાદર મેલી ન થાય. બે બાબતો કરવી પડશે. સતત જાગતા રહેવું પડે. સતત. તમારા ખિસ્સામાં ₹1,00,000 જોખમ હોય અને કોઈ કારણસર ₹1,00,000 જોખમ ખિસ્સામાં રાખીને તમારે જવું પડતું હોય અને તમને એસી ની કે ફર્સ્ટ ક્લાસની ટિકિટ મળી ન હોય અને સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ તો કાઢી નાખ્યો નામનો, અને સેકન્ડ ક્લાસમાં રિઝર્વેશન વગરના ડબ્બામાં, ગીચોકી ડબ્બામાં તમારે બેસવું પડ્યું હોય અને સાથે ₹1,00,000 જોખમ, અને તમારે મુંબઈ જવું હોય પાટણ, કેવી રીતે જશો? કઈ કહેવાની જરૂર નથી. તમે જાગતા રહેશો, કારણ કે ₹1,00,000 ગજવા. તમારા મન ₹1,00,000 ઘણા કિંમતી, અને તમને એ પણ ખબર છે ખિસ્સા કાચરો પણ ઘણા છે. ક્યારે ઓપરેશન કરશે કશી ખબર નહીં પડે. એક ભાઈ કહેતા હતા, હું બસ સ્ટેન્ડ થી નીચે ઉતર્યો બસમાંથી અને ટિકિટ કાઢવા માટે હાથ અંદર નાખ્યો કે આખો હાથ બહાર નીકળી ગયો. પછી ખબર પડે આ શું તો ઓપરેશન. જોખમ છે. તેના કરતા મોટું જોખમ તમારું જીવન છે. એને જાળવવાનું, જતન કરવા, અને જીવનને જતન કરીને જીવવું, એનું નામ ધર્મ. અને જીવન ઉપર ઢાક પડવા ન દેવું, એનું નામ યોગ. વિઠ્ઠલ પંતના જીવનમાં તમને આ જોવા મળે. એટલા માટે એમનું જીવન ચરિત્ર બહુ ઝડપથી જોઈએ છે આપણે. બધા પ્રસંગો નહીં કહેવાય. સિદ્ધેશ્વર મંદિરમાં આવ્યા છે, સવારે ઉઠે છે, ધ્યાન કરે છે, પરમાત્માની પૂજા કરે છે. બપોરના ભૂખ લાગે ત્યારે ભોજન કરવા કોઈ આમંત્રણ આપે તો ત્યાં જાય છે, અને બપોરના ઉપનિષદોનું, આધ્યાત્મ શાસ્ત્રોનું વાંચન કરે. આ ગરીબ નથી, આ ભિખારી નથી. ગઈકાલે જ વાત કરી હતી, વિઠ્ઠલ પંત સમૃદ્ધ પિતાના પુત્ર, ગોવિંદ પંત જેમણે દર વર્ષે 10,000 સોના મોરો મળતી હતી, આવા શ્રીમંત પિતાનો પુત્ર. એટલા માટે આ પરિભ્રમણ કરી રહ્યો છે, એને અંદરથી એક પીડાવ.
અને ઉપનિષદના વાંચનમાં સિદ્ધો પંથ પણ આવે. આળંદીના એક મોટા મહેસૂલ ખાતાના વડા સિદ્ધો પંથ. એ સિદ્ધો પંથ એટલે જ આ વિઠ્ઠલ પંથના ભાવિ સત્ર. એમની દીકરી રૂકમિણીની સાથે એમના લગ્ન થયા. યુવાન વય છે, સુંદર દેખાવ છે, કુશાગ્ર બુદ્ધિ છે, સરળ સ્વભાવ છે, મધુર ભાષા છે અને સ્વાંતા સુખાય ઉપનિષદોનું મંથન અને મનન કરે છે. સિદ્ધેશ્વર મંદિરમાં સિદ્ધો પંથ ઉપનિષદોનું વિવેચન સાંભળે છે. સાંભળતા સાંભળતા એમની ચેતના બ્રહ્મમાં લીન થાય છે. પણ વચમાં એક વિકલ્પ એમને સમજી લેજો. પણ વિકલ્પ એવો ઉઠે છે કે મારી રૂકમિણી માટે આવો વર મળે તો કેવું સારું. સત્સંગ કરતા કરતા વિકલ્પો ઉઠે. કારણ જાણતા હતા કે સંન્યાસી નથી, વિરક્ત નથી, ગ્રસ્ત પણ નથી. બધા રસ્તા ખુલ્લા છે. સંન્યાસી પણ થઈ શકે, વિરક્ત પણ થઈ શકે અને ગ્રસ્તાશ્રમમાં પણ થઈ શકે. એમના માટે બધા રસ્તા ખુલ્લા છે. તમારા માટે ઓનલી વન વે. સંસાર માંડવા સિવાય બીજો કોઈ રસ્તો રાખ્યો જ નહીં. એક ગામડામાં અમે હતા, જ્યાં ઉત્તરાયણના બહાર કોઈ બહેનો ગીત ગાતી. આ તો કલિયુગના વાયરા અને સરકારી કાયદા પરણ્યા વિના કેમ ચાલશે. અમારે સાંભળવું નતું ગાંધી સાહેબ. પણ મને એમ થયું કે બીજો કોઈ રસ્તો જ નહીં, પરણ્યા છે બીજો કોઈ રસ્તો જ નહીં. એમ કેમ ને કહું કે સાધુ બન્યા વિના કેમ ચાલશે, ભક્ત બન્યા વિના કેમ ચાલશે, કહેવાનું જ નહીં. બધા રસ્તા. રૂકમિણી માટે પતિની ચિંતામાં છે. દરેક પિતા દીકરીની ચિંતા કરતો. હવે દીકરીઓ ડાહી થતી જાય છે. તમને ચિંતા કરવી ન પડે, ઠીક લાગે છે વાત. એવા રસ્તાઓ શોધતી જાય છે. બાપા ચિંતા ન કરશો, અમે શોધી લીધું છે, અમે ગોઠવી લીધું છે. સંદેશમાં વાંચજો, અમે રાજી ખુશીથી લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છીએ. બાપે શું કરે, વાકો રહીને હા પાડવી પડે. ક્યાં જાય? સિદ્ધો પંથને એમ થાય છે કે રૂકમિણી માટે આવો પતિ મળે તો. જુઓ, ઉપનિષદના શ્રવણ કરતે કરતા આ વિકલ્પો. આનું નામ માયા, આનું નામ મોહ, આનું નામ મમતા. અને એક દિવસ એમને વિચાર એવો આવે છે કે વિઠ્ઠલ પંથને ઘરે લઈ જાય, આપણા ઘરમાં રાખી અને ચારે કોરથી એમને ચકાસી જોઈએ, નાની જોઈએ, પરીક્ષા કરી. દીકરી માટે માત્ર રૂપાળો મુહૂર્ત્યું શોધશો તો પૂરું નહીં. માત્ર ઢગલા બંધ પૈસા શોધશો તો પૂરું નહીં થાય. માત્ર મોટું મકાન શોધશો તો પૂરું નહીં થાય. એ પણ શોધજો કે જેની સાથે જીવન જીવવાનું છે એની પાસે સંસ્કારની કોઈ મૂડી છે કે કેમ, સદગુણની કોઈ મૂડી છે કે કેમ. ઘણા લોકો એમ કહેતા દીકરી બહુ સુખી છે, ઘરે રસોઈયો છે, કામવાળો છે, ગાડી છે, બંગલો છે. 6 મહિના પછી એમ કહેતો હોય, સાંભળ્યું છે થોડુંક પીવે પણ છે, થોડુંક પીવે. સમજ્યા? પાણી નહીં, મને બીજું પીવડમાં આવે છે, પીવે પણ છે. બાપ શું કહે છે? કઈ વાંધો, હું પીશે તો પીશે. પણ ઘરે ગાડી, બંગલો, રસોઈયો આ તો બધું છે. પણ 4 મહિના પછી ખબર પડે કે લફરામાં પડ્યો છે. આ નવું શબ્દ પાછો, એટલે પિતાને બળતરા થશે. બરાબર પરીક્ષા કરે છે અને મોટા વહીવટદાર છે. આ તો ચારે બાજુથી પરીક્ષા કરે.
15 દિવસ ઘરમાં રહ્યા વિઠ્ઠલપંત અને મનમાં નિર્ણય કરે છે કે રૂકમિણીને પરણાવી તો અમને સાથે જ પરણે. પણ એમનો જે વૈરાગ્ય, એમનું જે જ્ઞાન, એમની જે વિભૂતિ મહત્વ જોતા વાત કેમ કરાય? હવે થોડીક વાત એવી આવે છે કે જે મેરેકલ કહી શકાય. 16મે દિવસે વિઠ્ઠલ પંતને રાતના સ્વપ્ન બધા સાચા હોતા નથી અને સ્વપ્ન બધા ખોટા હોતા પણ. સ્વપ્નનું પણ એક શાસ્ત્ર છે અને ગંભીર શાસ્ત્ર છે. સ્વપ્ન સૂચક પણ છે, સ્વપ્ન કારક પણ છે અને સ્વપ્ન એ વાત પ્રકૃતિના કારણે થતી પીડાનું એક પરિણામ પણ છે. તમારો પ્રોજેક્શન પણ છે, તમારી કલ્પના પણ કામ કરતી હોય છે. સ્વપ્નનું પૃથ્થકરણ કરવાની બહુ જરૂર. એક છોકરો એમ કહેતો, મને સ્વપ્ન આવ્યું, એના મિત્રને કહેતો, હું હેમા માલિનીને પરણ્યો. બોલા કોઈ દાડો ઉઠ્યો છે એનો, તારા પગમાં સ્લીપર નથી, તને પરણે? પછી સપનું એવું આવ્યું. આ બધા સપના એ મનની કલ્પનાઓ. પણ એમ કહ્યું છે કે તમને ખાસ કોઈ પ્રેરણા આપવાની હોય તો પણ સપના, તમારા પર પરમાત્માનો કોઈ અનુગ્રહ થવાનો હોય તો પણ સપના, તમારું મન બહુ નિર્મળ થયું હોય તો પણ તમને કયું સપના, તમે ધ્યાનમાં અને ઈશ્વર સ્મરણમાં આનંદ ભાવે તમે ગયા હો તો પણ તમને સપના, એ સ્વપ્ન લગભગ સાચા હોય. માટે એમ કહું કે જેની વાત, પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિઓ સમ છે, ઈશ્વર સ્મરણ જેને કર્યું છે, ધ્યાનમાં જેની ચેતના ડૂબી છે, રાત્રિનો 12 વાગ્યાનો કાળ વ્યતીત થઈ ગયો છે, બ્રાહ્મી મુહૂર્તનો પ્રારંભ થયો છે અને એવા કાળમાં જો કોઈ સ્વપ્ન આવે તો એ સ્વપ્ન ઇન્ટ્યુશન, આંતર પ્રેરણા પણ હોય છે. તમારી કલ્પનાઓ કામમાં નહીં આવે. કોઈ પણ કલ્પના ન હોય તમને અવસ્થા. વિઠ્ઠલ પંતને સ્વપ્ન, પંઢરીના નાથ. હું જયારે આ પંઢરીના નાથ શબ્દ જયારે બોલું ત્યારે પંઢરપુરના વિઠ્ઠલના શબ્દને યાદ કરું કે મહારાષ્ટ્રનું દૈવત છે, મહારાષ્ટ્રનો ઉપાસ. તમે જેને કૃષ્ણ ભગવાન કહો છો એમ તો વિઠ્ઠલનાથ. પંઢરપુરના વિઠ્ઠલના સ્વપ્નમાં આવીને કહે છે અને આદેશ કરે છે કે સિદ્ધોપંત, તમારી આ કન્યાને આ વિઠ્ઠલ પંત સાથે પર આદેશ. ઘણા લોકો એમ કહેતો અમને આદેશ મળ્યો. પછી વિચારજો, તમારો પોતાનો આદેશ મળ્યો પછી પરમ સત્તાનો આદેશ મળ્યો. તમારા મનમાં કોઈ પણ જાતની કલ્પના ન હોય, હૃદયમાં સરળતા હોય તો આદેશ મળે છે પરમાત્મા. અને સવારે આ સિદ્ધોપંત વિઠ્ઠલ પંતને વાત કર કે રાતના મને આવું સપન આવ્યું. વિઠ્ઠલ પંત બંને હાથ જોડીને હસતા હસતા કહે છે કે પૂજ્ય વડીલ, આ શબ્દો જુઓ. વિઠ્ઠલનાથે આપણે સપન આપ્યું, સાચું જ હોય. આ મારા વડીલ છે, પણ મારે 2-4 વાત આપ સાંભળી. પહેલી વાત, હું સ્વતંત્ર નથી. આવો જુવાન છોકરો એમ કે છે હું સ્વતંત્ર નથી. આજનો છોકરો એમ કે છે મારે મા બાપને કશું પડી નથી. આ એમ કે સ્વતંત્ર, કારણ કે મારા માતા પિતા વિદ્યમાન, આપે ગામમાં છે, હું આપે ગામનો છું અને એમના અનુમતિ વિના, સંમતિ વિના હું કઈ પણ કરી નથી. ધર્મનો પ્રારંભ અહીંથી થશે, સીધા ધ્યાનથી નહીં થાય, સીધા ભક્તિથી નહીં થાય, બ્રહ્મસૂત્ર વાંચવાથી નહીં થાય. માતા પિતાનો ઉપકાર જેના હૃદયમાં સદભાવ ઉત્પન્ન કરતો નથી, કદી પણ સદગુરુ પ્રત્યેને ભક્તિ જાગૃત થતી નહીં. વડીલ, હું એમના અનુમતિ વિના કશું ન કરી શકું.
ત્રીજી વાત, હું તો તીર્થયાત્રા કરવાની છું, પરણવા નથી દીધો. મારો હેતુ છે મારે ભારતના તીર્થોની યાત્રા કરવી. હું વચમાં ક્યાંય પણ અટવાઈ નહીં જવાનો. ચોથી વાત, હું તમારા માટે બિલકુલ અજાણ્યો, અને મારી જેવી અજાણી વ્યક્તિને તમે તમારી એકની એક કન્યા આપવાનો વિચાર કરો, આપને ઉચિત લાગતું હશે, મને ઉચિત નથી. અને પાંચમી મહત્વની વાત, મને આ સુધીમાં લગ્ન કરવાનો વિકલ્પ ઉઠ્યો નથી. એ સમજાય છે વિઠ્ઠલપંત? લગ્ન કરવાનો વિકલ્પ નથી. પરમાત્માના ભજનમાં મારી ચેતના ડૂબી ગઈ. મને બીજા વિકલ્પ નથી. અને એક મારા મનની વાત હું કરું કે હજુ મારે દક્ષિણના તીર્થોની યાત્રા કરવા. આ 6 વાતો વિઠ્ઠલ પંથ આ સિદ્ધો પંથને કરે છે. ના પાડવાની આના જેવી બીજું ઉત્તમ રીત તમને નહીં મળે. અને પોતાની જેવી સ્થિતિ હતી એવી એમને સ્પષ્ટ કરી. સિદ્ધો પંથે વાત સાંભળી આનંદથી ઉભા થયા. અને એ રાતના પૂજા ધ્યાન અને ભજન કરીને સિદ્ધો પંથના મકાનની બહાર રહેલા તુલસી ક્યારાની પાસે એક ખાટલા પર સૂતા હતા. સવારે 3:30 વાગે પંઢરીનાથ એમના સપનમાં વિઠ્ઠલ પંથ, અને સપનમાં આવીને કહે છે કે વિઠ્ઠલ, આ કન્યા તમારા માટે છે ને તમે એના માટે છો, અને તારે એમને સાથે વિવાહ કરવાનો. આવા શૈલી નથી. તમે એને પ્રેરણા ન કહેશો, આંતર પ્રેરણા ન કહેશો. લોકો આંતર પ્રેરણાની વાત કરતા હોય છે કે અમને આંતર પ્રેરણા મળી કે પક્ષ તોડી નાખો અને પક્ષ પલટો, પણ આંતર પ્રેરણા મળી અમને. ઇન્ટ્યુશન એ જુદી જ વસ્તુ. જાગે છે વિઠ્ઠલ પંથ, પરમાત્માને પ્રાર્થના કરે, પ્રભુ આ શું? અને એમને શાંત સંભળાય છે કે તમને લગ્નની ઈચ્છા નથી. હું જાણું છું કે તમારામાં પ્રબળ કામ વાસના નથી, મંદ છે, પ્રબળ નથી. પણ વિશ્વનો ઉદ્ધાર કરનારા 4 દિવ્ય બાળકો જે મારા અંશ અવતાર જેવા છે, એવા દિવ્ય આત્માઓને પ્રાગટ્ય થવામાં તમારે નિમિત્ત બનવાનું. અદભુત વાત. એ બાળકો આત્મજ્ઞાની હશે, એ બાળકો પરાભક્તિ વાળા હશે, એ બાળકો દિવ્ય કોટીના હશે, અને એ બાળકોના નિમિત્તથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થવાનું છે. એ 4 બાળકો ધરતી ઉપર આવવાના છે, પણ એમનો જન્મ વાસના પૂર્તિ માટે નથી, એમનો જન્મ લોક કલ્યાણ માટે. એમને જન્મ લેવો પડશે અને તમારે એમાં નિમિત્ત બનવું. એટલા માટે સંસ્કૃતિ એમ કે છે ગર્ભાહત્યા એ મહાપાપ. શરીરમાં તમે ગમે તેટલા બચાવી ના કરો, પણ કોઈ પણ રીતે બચાવ થઈ શકે એમ નથી. કારણ કે ધરતી પર આવનારું બાળક તમને શું ખબર છે કે કેવું છે? એમાં શંકરાચાર્ય પણ હોઈ શકે, અરવિંદ પણ હોઈ શકે, ટાગોર પણ હોઈ શકે, વિવેકાનંદ પણ હોઈ શકે, અને ગાંધી પણ હોઈ શકે. તમે આવતો રસ્તો રોકી ન શકો. રસ્તો રોકાતો નથી, પણ વિલંબ થાય. અને વિઠ્ઠલ પંથ એટલા સરળ છે. ગઈકાલે એમને ના પાડી છે અને રાતના આદેશ મળ્યો છે. સિદ્ધો પંથને જઈને નમસ્કાર કરીને વાત કરે છે કે મને રાતના આવું સપના. આ કોઈ નાટક કરતા નથી.
અને તે વખતે સિદ્ધોપંત પોતાની પત્નીને બોલાવે છે, પોતાની દીકરીને બોલાવે છે, કુટુંબીજનોને બોલાવે છે અને વાત કરે. અને તરત જ જ્ઞાતિના આગેવાનોને પણ બોલાવે, પૂછી લે છે કે આપણી સંમતિ છે. અને વિઠ્ઠલપંત એમ કહે છે કે મારી સંમતિ છે, પણ મારા માતા પિતાની સંમતિ મળે છે. તો પહેલું કામ માતા પિતાની સંમતિ પ્રાપ્ત કરો અને પછી મારી સંમતિ હોઈ શકે. એક બાજુ આપે ગામ તરફ પોતાના અંગત મિત્રોને મોકલ્યા છે, એક બાજુમાં જ્ઞાતિના આગેવાનોને ભેગા કર્યા છે, વાતચીત ચાલે છે. ત્યાં આપે ગામથી ગયેલા માણસો પાછા આવીને કહે છે કે તમારી વાત સાંભળતાની સાથે માતા પિતાએ આનંદથી સંમતિ આપી. પિતાની અને માતાની આજ્ઞાનું પાલન જે કરશે એ સદગુરુની આજ્ઞાનું પાલન કરશે. નહીં તો સદગુરુને એમ કે છે મહારાજ જગતમાં ગુરુ ઓછા નથી, તમે ડૂબી જા, એને બહાર નહીં. આજ્ઞા પાલન એના જેવું શ્રેષ્ઠ કોઈ તક નથી. એમ નથી કહ્યું અમને છાપામાં નહીં હોય સંદેશ વગેરે, અમે લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ એવી જાહેરાત કરવાની વ્યવસ્થા નહીં. હા તો વિઠ્ઠલપંત સંમતિ મળ્યા પછી શુભ મુહૂર્તે લગ્ન થાય, ધામધૂમથી લગ્ન થાય. સંપત્તિનો પાર નતો. જુઓ, સિદ્ધોપંત પાસે સંપત્તિનો પાર નથી અને વિઠ્ઠલપંતના પિતાજી ગોવિંદ પંતની પાસે પણ સંપત્તિનો પાર. સંપત્તિની છોડો વચ્ચે ઉછરેલું બાળક તેનાથી અનાસક્ત અને નિર્લેપ રહે એ પરમાત્માની કૃપા વગર બની. કાજળમાં કમળ હોય ને કમળ લેપાય નહીં. વિઠ્ઠલ વિરક્ત, લગ્ન થયા છે વિઠ્ઠલ વિરક્ત. જ્ઞાનીનું લક્ષણ એને હર્ષ ન થાય, એને શોક. જાણ્યું તો તેનું ભલું મોહે નબીલે પાય, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નરી. આવી જ્ઞાનીની અદભુત અવસ્થા. વિઠ્ઠલપંત ભલે વિરક્ત નથી પણ જ્ઞાની છે. આટલો બધો વૈભવ મળવા છતાં, રૂક્મિણી જેવી અલૌકિક સૌંદર્ય વાળી કન્યા મળવા છતાં ત્યારે વિઠ્ઠલપંતમાં કોઈ હર્ષની છોડો ઉઠે છે. જડ નથી, સંવેદન શૂન્ય નથી, પણ પરમાત્મામાં એવા ડૂબેલા છતાં લગ્ન થયા. આ ખૂબી છે, છતાં લગ્ન થયા. લગ્ન વિધિ સંપન્ન થયા પછી વિઠ્ઠલપંત સિદ્ધોપંતને કહેતા પંઢરીની યાત્રા કરવામાં. શિમલા જવું છું ને, શિમલા યાદ ના આવ્યું, ગોવા યાદ ના આવ્યું, નૈનીતાલ યાદ ના આવ્યું. અનેક શબ્દ છે, હનીમૂન. આ પંઢરી ના છે યાદ. જેના અંતરમાં ભક્તિ વસે છે એ સંસારમાં ડૂબી શકતો નથી અને પરમાત્માને ભૂલી શકતો. આષાઢ સુદ 11 છે. અગર આપ સંમતિ આપો, હવે તો આપ પૂજ્ય બન્યા, પિતાના સ્થાને છો, સસુર બન્યા, સંમતિ આપો તો પંઢરપુરની યાત્રા કરી. સિદ્ધપંત એમ કહે છે કે વિઠ્ઠલપંત તમે એકલા શું કરવા, અમે પણ સાથે આવ્યા. સિદ્ધોપંત, એમની પત્ની ઉમા, દીકરી રૂક્મિણી, વિઠ્ઠલપંત, પોતાના સ્વજનો, પોતાના કુટુંબીજનો આનંદથી નીકળીને પગપાળા પંઢરપુરની યાત્રા કરવા જાય. ભક્તિ છે અંદર. પ્રીતિ પૂર્વ જન્મની ભક્તિ આ ભવની તેને મળે ભગવાન. યાત્રા કરવા ગયા. 4 દિવસ રહ્યા પંઢરીનાથના ચરણોમાં.
મસ્તક ઝુકાવીને વિઠ્ઠલ પંત પ્રાર્થના કરે છે, પ્રભુ ખબર નથી આ જીવનની કળા કેવી છે, પણ મારે તો આપણા સિવાય કંઈ પણ જોઈતું નથી, મારું તમામ સુખ આપના ચરણો. તે વખતે શુદ્ધ જ્ઞાનેશ્વરે નોંધ્યું છે, તો હા વિઠ્ઠલ બરવા, તો હા માધવ બરવા, સુકૃત સંચિતાથી જોડી, ત્યાસ હરિનામાથી આવડી. ઘણા વર્ષો પછી જ્ઞાનેશ્વરે આ સૂત્ર ટાંક્યું છે. વિઠ્ઠલ પંતના મનમાં આવું થતું. એ વિઠ્ઠલ પંત એમ કે છે જગતમાં બરવા, મરાઠીનો શબ્દ બરવા એટલે પ્રાપ્ત કરવા લાયક, મેળવવા લાયક, શ્રેષ્ઠ, કિંમતી, ઉત્તમ, સર્વોત્તમ, ગમે એવું, ભાલું લાગે એવું જગતમાં એકમાત્ર પરમાત્મા. મીરાએ પણ ગાયું, પાયો જે મહિને રામ રતન ધન પાયો. ઇન્વેસ્ટમેન્ટ શેરમાં કર્યું હોય અને અચાનક ભાવ વધી જાય, કેવું લાગે છે તમને? કઈ કહેવાની જરૂર નથી, મને તો અનુભવ નથી. તમને કેવું લાગે? ભાવ વધ્યા, ભાવ વધ્યા, ભાવ વધ્યા. ઘરવાળી રસોઈ કરતી હોય તો પાસે જઈને ખબર હલાવો, સાંભળ્યું, બધ્યું. અરે પણ ખુશ થાય, ચાલો કડક મીઠી ચા મૂકું છું, બધ્યું. અને 4 દિવસ પછી શેર ગગડી જાય, ભોગ મૂકતું જાય, ઘટ્યું, તો ચા મૂકે કડક મીઠી. અરે આ તો સંસારી જીવડા. આ વિઠ્ઠલ, જો આ વિઠ્ઠલ બરવા, એ વિઠ્ઠલ પરમાત્મા બરવા, બરવા શબ્દ છે અટલાની સાહેબ, બરવા, બરવા એટલે શ્રેષ્ઠ, પ્રાપ્ત કરવા લાયક. ઉપનિષદમાં શબ્દ છે વરેણ્ય, એટલે પસંદ કરવા લાયક. જગતમાં પરમાત્મા પસંદ કરવા લાયક. પછી એમ કહું કે પરમાત્મા કોને ગમે? સુકૃત સંચિતાથી જોડી, ત્યાં હરિનામાથી આવડી. અનેક જન્મોના સુકૃતના ગંજ ભેગા જયારે થાય ત્યારે પરમાત્માનું નામ એને હૈયે ભાલું. તમે કોઈને એમ કહેતા હો કે ભગવાનનું ભજન કરો, કરીશું કરીશું, શું ઉતાવળ છે? અને ઘણી વખત મરતી વખતે એક વખત અમારે એવું થયું, મેં જૈન પરંપરામાં હતા, તો નિયમ છે કે અંતિમ કાળ આવે ત્યારે કોઈ સાધુને બોલાવે, એને પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવવાનું. એના પુણ્ય પ્રકાશનું સ્તવન, એમાં એવું હોય કે અરિયંતોનું શરણું લેજો, ભગવાનનું શરણું લેજો, સાધુનું શરણું લેજો, ધર્મનું શરણું લેજો, પાપ કર્યા હોય તો પશ્ચાતાપ કરજો, સત્કર્મો કરજો, કંઈક દાન આપજો, કંઈક શીલ પાળજો, પાંડણપણમાં દાન આપજો, આવું શું કહેવાનું હોય. એટલે મરતી વખતે બોલ્યા, તમને લઈ ગયો, અમે તમારી વાત ચાલુ કરી. બોલાય કેમ બોલાવી રહ્યો? અમને માથું ખાવા માટે મારું અરે મૂક. એટલે હાથ જોડીને કહું, મહારાજ મેં તને બોલાવે ખરા, પણ આવી વિનંતી કરું છું કે તમે જાઓ. અમે ઉભા થઈ, આ તો ક્યાંથી બોલાવી લાવ્યો એમ. અને અમે ઉપાસનામાં પહોંચ્યા અને ખબર મળે મરી ગયો. અમને કાઢીને મળ્યો, મરતા પેલા અમને કાઢ્યા. ધરતી પર કેવું થાય? સુકૃત સંચિતાથી જોડી, ત્યાં હરિનામાથી. ભગવાન નહીં ગમે, વાલા નહીં લાગે. જેવા મીરાને વાલા લાગ્યા હતા, ધ્રુવને વાલા લાગ્યા હતા, પ્રહલાદને વાલા લાગ્યા, ત્યાં વાલા નહીં લાગે. ક્યારે લાગશે? સુકૃત સંચિતાથી જોડી, ગંજ ઢગલો. તો હા વિઠ્ઠલ બરવા, તો હા માધવ બરવા. આવા 1000 અભંગો છે જ્ઞાનેશ્વર માટે. જરા ઉતાવળ કરું ચરિત્રમાં. અને તે વખતે વિઠ્ઠલ પંત ઉભા થાય, નૃત્ય કરે છે, નાચે. મહારાષ્ટ્રમાં ભજનની પદ્ધતિ બીજા પ્રકાર, જેમણે જોઈએ છે એને ખબર.
ગુજરાતમાં બેઠા બેઠા ભજન ગાય, મહારાષ્ટ્રમાં ઉભા ઉભા કલાકોના કલાકો વિઠ્ઠલ 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 કલાકોના ભજન ગાઈ રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે. અને તે વખતે સિદ્ધોપંત વિઠ્ઠલ પંતને જોતા મનમાં એવો ભાવ કરે છે કે દીકરીને બીજું સુખ મળે કે ન મળે, પણ પરમાત્માના પ્રેમનું સુખ તો એને મળશે. 4 દિવસ પછી યાત્રા કરીને પાછા આવ્યા છે. થોડાક દિવસ રહ્યા અને પછી વિઠ્ઠલ પંત કહે છે કે મારા મનનો સંકલ્પ છે દક્ષિણના તીર્થોની મારે યાત્રા. આપ મને આજ્ઞા. શું લાગે છે તમને? અમારા મગજના સ્ક્રૂ ઢીલા હશે એવું નથી લાગતું? આવું બધું સૂજે? લગ્ન કર્યા પછી આવા ટાળા સૂજે? આ ટાળા કહેવાય તમારી ભાષામાં. આવું સૂજે? હવે પંડરીનાથ જઈ આવે વિઠ્ઠલ, દક્ષિણ તીર્થોની યાત્રા. રૂકમિણીને પૂછે છે, દેવી અનુજ્ઞા આપશે? રૂકમિણી બંને હાથ જોડીને કહે છે, સ્વામિનાથ, હું તમારા જીવનમાં માર્ગ બનવા આવી છું, પથ્થર બનવા નથી. ધ વે માર્ગ માર્ગ બનવા આવી છું, પથ્થર બનવાના. 700 વર્ષ પહેલા અહીંયા ઘટના પગે ચાલીને ગયા હશે કે સાધનમાં ગયા હશે, પણ દક્ષિણ તીર્થોની યાત્રા કરવી સહેલી વાત નથી. દક્ષિણ તીર્થોની યાત્રા કરવા ગયા છે અને યાત્રા કરીને આનંદી સુખી પાછા. બહુ આનંદ થાય, બહુ આનંદ. અને સિદ્ધોપંત વિઠ્ઠલ પંતને એમ કહે છે કે હવે આપ અહીં કે નહીં, હવે અમારા કામ ઘર જમાય. નવો શબ્દ છે. એક ભારત એક શ્લોક હંમેશા કહેતો હતો કે પરદેશ જમાઈ રતન મોલો. પરદેશમાં રહેતો હોય ને, અમેરિકામાં રતન જેવો, દેશ જમાઈ સોવન મોલો, સોવન તોલો, ગામ જમાઈ ભાંબર બોલો, અને ઘર જમાઈ ટોકન તોલો. આ ટોકન તોલો સમજ્યા? અને ભાષાંતર કરવા જેવું નથી. ટોકન તોલો એટલે ગધેડો. હું ભાષાંતર નતો કરતો, પણ તમે સમજો નહીં પાછા, એટલે ભાષાંતર કરવું પડે. નહીં. અને આનંદની વાત, પોતાના તમામ સ્વજનોને લઈને સિદ્ધેશ્વર પંથ, સિદ્ધોપંત આપે ગાવા. આપે ગવા આવીને ગોવિંદ પંત અને જનાભાઈના ચરણોમાં વિઠ્ઠલ પંત અને રૂકમિણીજી વંદન કરે. નમસ્કાર અને વંદન, આશીર્વાદ મળે. આશીર્વાદ માગવાના ન. ઘણા લોકો મારા આશીર્વાદ આપો, એ શું કઈ લાડવો છે કાઢીને આપી દઈએ? આશીર્વાદ વડે કેવા દિલ ઠરે અને શબ્દ નહીં કરે. બંને કુટુંબો મળ્યા છે, પરસ્પર બેઠા છે, વાતચીત થઈ છે. ગોવિંદ પંતને ત્યાં સમૃદ્ધિ છલકતી છે, સંપત્તિનો પાર નથી. ગગન સાથે વાતો કરે એવી મેલાતો. અને સિદ્ધો પંત આ જોઈને રાજી થાય છે કે દીકરી માટે બધું સરસ નથી. આજીવિકાની ચિંતા નથી, વ્યવહારની કોઈ ચિંતા નથી, સર્વ પ્રકારની અનુકૂળતાઓ છે. પણ ચરિત્રકાર લખે છે કે આ બધું હોવા છતાં વિઠ્ઠલ પંત જલ કમલ વત નિર્લેપ. જલ કમલ વત નિર્લેપ. આધ્યાત્મ શાસ્ત્રમાં કહ્યું છે કે નિર્લેપતા એ સૌથી મોટી શક્તિ. પંકજ નામ
ધરાય પંકજુ રહત કમલ જીમ ન્યારા ચિદાનંદ શ્યાજન ઉત્તમ વો સાહેબ કુ પ્યારા. ભોગમાં, પરિક્રમા, સત્તામાં, અધિકારમાં જેને તો રસ નથી, અંદરનો કોઈ રસ નથી, રસ માત્ર પરમાત્મામાં. એક દિવસ વિઠ્ઠલપંત રૂકમિણીને કહે છે કે દેવી, મને એવો ભાવ થાય છે કે હું જંગલમાં બેઠો હોઉં, નદી વહેતી હોય, શિલા પર પદ્માસન વાળીને બેઠો હોઉં, ઉપર આકાશ હોય, નીચે ધરતી હોય, વાતાવરણ શાંત હોય, અને મારું મન પરબ્રહ્મમાં, પરમાત્માના ભજનમાં લીન હોય, અને તે વખતે હરિનાઓ આવીને મારા શરીરને ખંજવાળતા હોય અને મારી સમાધિ તૂટે નહીં, એવી અવસ્થા મને પ્રાપ્ત થાય, એવો મનમાં ભાવ થાય. આજનું કોઈ સ્ત્રી આવું સાંભળે તો કે આ મેન્ટલી વીક થઈ ગયો છે. એકાકી વાળી વિચરતો શમશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલયાસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્ર નો પામ્યા જાણે યોગ જો. આ પૂર્વ અવસર એવો ક્યારે ક્યારે ઘડી આવશે. આ સંસારથી વિરક્ત બનીએ અને માત્ર પરમાત્માનું જ ભજન કરીએ. મહિનાઓ સુધી વાત. ક્યારેક ક્યારેક વિઠ્ઠલપંત એમ કહે છે કે દેવી, કાશી યાદ, ગંગાના કિનારો યાદ. ગંગાના કિનારે બેઠો, નદીના ખળખળ નીર વહેતા હોય, અને તે વખતે મારી ચેતના પરમાત્મામાં ગલાડું ડૂબેલી, એવું મને સામરે છે. મને રજા આપશો, હું જઉં, પર સંન્યાસી બન. રૂકમિણી દેવી કહેતા હતા દુઃખ થશે. બે વખત, 3 વખત, 4 વખત કહ્યું, અને બનવાકાળ એક દિવસ વિઠ્ઠલપંતે વાત કરી છે. રૂકમિણીજીને પૂછ્યું છે કે મને સંન્યાસ લેવાનો ભાવ થાય છે, તમે સંમતિ આપો છો. રૂકમિણી કહે છે કે જાઓ. અને જાઓ ત્યારે કહેતાની સાથે અડધી રાત્રે વિઠ્ઠલપંત ઉભા થયા, પાછું વાળીને જોવા રહ્યા. લોકો તો કઈક નખરા કરે. અમને પૂછ્યા આશ્રમમાં રાખશો, હાલે આવો તો ખરા, આવું બહુ કઈ નહીં. પછી હા પાડીએ તો કે ઠીક, ત્યારે હવે હું જરા ઘરવાળને પૂછું. ઘરવાળ તો કહેજો જો જાઓ તો બહુ સારું થશે, નિરાશ થશે ઘરમાં. અને વિઠ્ઠલપંત રાત્રે ઉઠીને ત્યાગ કરે છે. આ વિઠ્ઠલપંતનો ત્યાગ છે. ત્યાંથી ઉપડીને એ કાશી આવે, અને કાશીમાં રામાનંદ સ્વામી કબીર જેમના શિષ્ય હતા, તે રામાનંદની પાસે આવે, અને રામાનંદ પાસે આવીને ચરણોમાં મસ્તક મૂકીને રામાનંદ સ્વામીને કહે છે કે મહારાજ, મારો સ્વીકાર, મને તારો, મને સંસારમાંથી બચાવ. કોઈ ભય નથી, કોઈ જોખમ નથી, કોઈ ઇમરજન્સી નથી, કોઈ તકલીફ નથી, કોઈ ટાળાનો કેસ નથી, કોઈ ખોટ ખાધી નથી, બજારના ભાવ બેસી ગયા નથી, પણ કે મને તારો. લક્ષણ જોયા રામાનંદ સ્વામીએ, વૈરાગ્ય સંપન્ન લાગ્યું અને પોતાનો શિષ્ય બનાવ્યો. એમનું નામ ચૈતન્યાનંદ. વિઠ્ઠલપંત મતીને એ ચૈતન્યાનંદ. 700 શિષ્યો છે રામાનંદજીના, 700. કબીર એમાંથી એક શિષ્ય છે. રામાનંદજીના ઘણા શિષ્ય. અને ચૈતન્યાનંદ આશ્રમમાં રહીને ધ્યાનની, ભક્તિની અને ખાસ કરીને રામાનંદની
ભક્તિની સેવાની તમામ જવાબદારી ચૈતન્યાનંદે. રામાનંદજી પણ એમ કહે છે કે શિષ્યો તો ઘણા છે, પણ વિનય જેવો ચૈતન્યાનંદનો, પ્રેમ જેવો ચૈતન્યાનંદનો, સેવા જેવી ચૈતન્યાનંદની બીજાની નહીં. રૂકમિણીજીને સવારે ખબર પડી, ગયા, રડવું આવે છે, રડે છે, આક્રંદ કરે છે, પતિ છે ગમે પણ, ગયા માતા પિતાને વાત કરે. માતા પિતા કહે છે કે દીકરી, વિઠ્ઠલનાથને જે ગમ્યું તે કરું, તું શોક કરીશ. આવું કહેનારા મા બાપ પણ ક્યાં છે? તું શોક ન કરતી, તું પણ એ બેઠી બેઠી પરમાત્માનું ભજન કરજે. અને તે દિવસથી રૂકમિણીજીએ વ્રત સ્વીકાર્યું, સમગ્ર જીવન પરમાત્માના ભક્તિમાં જ અર્પણ. અહીંયા રૂકમિણી ભક્તિ પ્રારંભ કરે છે અને ત્યાં ચૈતન્યાનંદ રામાનંદની પાસે ભક્તિનો પ્રારંભ. થોડાક મહિનાઓ પછી સિદ્ધોપંત રૂકમિણીજીને પોતાના ઘરે લાવ્યા. સિદ્ધોપંત એમ કે છે કે બેટા, એ રત્ન જેવો પુરુષ છે, એને સંસારમાં આપણે પરાણે ખેતી ગયા હતા, પણ સંસારના ખાતાનો જીવ નથી. શોક કરીશ નહીં, એની કૃપા થશે તો પાછા આવશે, અને ન આવે તો પણ પરમાત્માના માર્ગે છે, તો હૃદયથી તો એમને તારા સદભાવ પાઠવ. પિતા એ વાત કરે, સસરા એ વાત કરે, પિતા એ વાત કરે. અને મનવાકાળ ઘટના, સ્વામી રામાનંદજીને તીર્થોની યાત્રા કરવા જવાનો ભાવ થયો છે. પોતાના થોડાક શિષ્યોને લઈને એ યાત્રા કરવા નીકળ્યા છે. અને યાત્રા કરતા કરતા આળંદીમાં આવતીકાલે વાત આ ઘટના ઘટશે. પાછા નવાઈની વાત છે, લાઉડસ્પીકર વગર ગળું ચાલ્યું, ચાલે જ નહીં. આજે આટલી વાત. આ એક શબ્દ સોનાનો છે, મોતી કરતા કિંમતી છે. જ્ઞાનેશ્વરના જીવનની પ્રત્યેક ઘટનાને બરાબર સમજજો, અને પછી એમના 150 સૂત્રોનો પ્રારંભ થશે. અને આ ઘટના પછી શ્રીપાલે મહિના કુમારના જીવનની પ્રસ્તાવ. ધન્યવાદ.